દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ગામેઠા કુરાલ પાસે આવેલી ગુજરાત ગેલ કંપનીમાં કામ કરતા કામદારોમાં હાલમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। કામદારોનો આક્ષેપ છે કે તેમને મળતો પગાર ખૂબ ઓછો છે અને તેમની મહેનત મુજબ યોગ્ય વેતન આપવામાં આવતું નથી। આ મુદ્દે કામદાર એકતા સંગઠનના સાથી મિત્ર પ્રતાપસિંહ ગોહિલ કામદારો સાથે કંપની ખાતે પહોંચ્યા હતા અને કંપનીના મેનેજમેન્ટ સમક્ષ કામદારોના પ્રશ્નો અને તેમની માંગણીઓ અંગે રજૂઆત કરી હતી। કામદારોને યોગ્ય પગાર અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કામદારોના જણાવ્યા મુજબ કંપનીના મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ આવ્યો નથી, જેના કારણે કામદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। અંતે કામદારોએ પોતાની સમસ્યાઓ અંગે મીડિયા સમક્ષ પણ રજૂઆત કરી હતી અને સરકાર તેમજ સંબંધિત અધિકારીઓને કામદારોના પ્રશ્નોમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય ન્યાય આપવાની માંગણી કરી હતી। હવે જોવાનું એ રહ્યું કે કંપનીનું મેનેજમેન્ટ અને સંબંધિત તંત્ર આ મામલે શું પગલાં લે છે। એડિટર એન્ડ બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। મારું નામ પડ્યા રોહિતકુમાર બચુભાઈ। તારીખ 11/3/2026ના રોજ આજે ગુજરાત ગેર ઓટોમેટિક ગેર કંપની પ્રાઇવેટ લિમિટેડમાં અમે પગારની બાબતે બહાર નીકળ્યા છે। એમાં 3 મહિના પહેલાં અમને ટાઈમ આપ્યો હતો। 3 મહિનાના 7 મહિના થઈ ગયા, હજુ પગારનું કોઈ નિરાકરણ આપ્યું નથી એ લોકોએ। એના માટે 26 થી 28 લોકો અમે ઓપરેટર છીએ। અમને 500 રૂપિયા રોજ આલે છે, એનાથી વધારે રોજ આપતા નથી। 8 કલાક જ નોકરી કરાવે છે। સીએનસી મશીનો ઓપરેટરમાં છે। અમને પગાર મળતો નથી, એના કારણે અમે કામદાર એકતા સંગઠનને આજે બોલાયા છે, એના માટે નીકળ્યા છે બહાર। તમને પગાર નહીં મળે તો આગળની શું વાત કરવાની? જ્યાંથી પગાર નહીં મળે ત્યાંથી અમે બહાર જ બેસીશું। આ વિડીયોના માધ્યમથી હું મેનેજમેન્ટને પણ કહેવા માંગુ છું કે તમે સેફટી શૂઝ, ગોગલ્સ અને જે કંઈ સેફટીના સાધનો આવતા એર પ્લગથી મોડીને આ લોકોને હાથ કારા થાય છે તો સાબુ પણ તમે કંપની હાલતી નથી, આ લોકો ઘરેથી સાબુ લાવીને વાપરે। તમે એટલો પગાર તો હાલતા નથી કે આ લોકો સાબુ લાવીને ઘેર વાપરી શકે, તો તમે આ લોકોને એને હાથ ધોવા માટે સાબુ ને જે શેમ્પુ હોય તે પણ આપો અને એમની સુવિધા આવવા જવાનો રોડની પણ સુવિધા કરો, કારણ કે એમના ટાયરોનો પંચર થઈ જાય છે। આ રોડ કેટલા વર્ષથી જ્યારની કંપની બની છે ત્યારનો રોડનું કોઈ સમારકામ થયેલું જ નથી। તો આ વિડીયોના માધ્યમથી મેનેજમેન્ટ થકી અને એમના એચઆર અને એમના જે ઓનર હોય એ આ વિડીયોના માધ્યમથી વિડીયો વાયરલ થશે, એટલે એમને ખબર પડશે કે આ વિડીયો વાયરલ કરવાનું કારણ શું છે। તો જે અંદરના બેઠેલા જે મેનેજમેન્ટ હોબળતું હોય કે ના હોબળતું હોય, આપણને કોઈની બીક નથી, પણ આ વિડીયોના માધ્યમથી અમને જણાવવા માંગીએ છીએ। તે પહેલા પણ અમે લેખિતમાં આલ્યું છે 28 તારીખે કે અમને જો અમને નહીં મળે તો અમે સ્ટ્રાઇક ઉપર ઉતરીશું। આજે 10 તારીખ થઈ છે તો અમને કોઈ જવાબ આલ્યો નથી। આજે 11 તારીખે અમે બહાર બેઠા છે।